આમાં એક બહુ સારામાં સારી એ પુસ્તક છે, એલન મસ્ક સાહેબની બાયોગ્રાફીનો પેજ નંબર 4 છે. શું કહેવાય છે કે આગળ બેવકૂફ કહેવાની તાલીમ લો. બેવકૂફ કહેવાની તાલીમ લો એનો મતલબ શું થશે મિત્રો, કે જ્યારે પણ આપણને એવું લાગતું હોય ને કે લોકો આપણી પાસે બહુ દોઢ-ડાયા થાય છે, ત્યારે પોતાની જાતને બેવકૂફ બનાવી લો. તમે છો નહીં બટ બનાવી લો. હવે ઘણા બધા એવા ચતુર કાગડાઓ કહેશે કે એવું એઝમ્પશન કેવી રીતે કરી શકાય, તો ના કર ભાઈ. પણ એટ ધ ટાઈમ તમે વિચારો કે જ્યારે પણ ગધેડાની મિટિંગ થતી હોય ત્યારે ઘોડો શાંત રહી જાય છે. એને ખબર છે કે મારે શું કામ છે ને હું શા માટે આવ્યો છું. ઓકે, તો બસ એના જેવી જ વાત છે. એટલે હંમેશા માટે મિત્રો શું યાદ રાખવું કે જ્યારે પણ તમારે બેવકૂફમાં ગણતરી થતી હોય, હા કરવા દેવાય, ઇનફ છે ભાઈ, તું કર. ઓકે, ખબર પડી? હા. પણ પોતાની જાતને ક્યારેય બેવકૂફ માનવાની નહીં. બીજું ક્વેશ્ચન કે અહીં આગળ આપણે બીજું વસ્તુ શું છે કે જ્યારે પણ આપણા જીવનમાં તકલીફ આવી રહી છે, તો એક આપણને શું બનાવશે, સ્ટ્રોંગ પર્સનાલિટી ડેવલપ કરે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કે જ્યારે પણ મેં મારી જોબ છોડી એ પછી ઘણા બધા એવા સર્કમસ્ટાન્સીસ મારા જીવનમાં આવ્યા છે કે હું ત્યાંથી બહાર નીકળવા માટે બહુ જ પ્રયાસ કર્યો છે. અને ત્યારે ખબર પડે છે કે આપણા જીવનમાં કેટલું એડવેન્ચર હોવું જોઈએ. અને રિયાલિટી છે, હું ખુશ છું જોબ છોડીને કે હા હું મારું ગમતું કામ હું કરી શકું છું. મારા જીવનમાં પણ જે કાંઈ કરવા ગમે છે એ કરું છું. અને પુસ્તક વાંચવાનો એક જ એક પર્પઝ છે મારા જીવનમાં કે હું જે કંઈ પણ શીખ્યો છું તમારા સુધી મિત્રો પહોંચાડું. તો બસ આ જ રીતે ચેનલને ફોલો કરતા રહેજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરતા રહેજો મિત્રો. વિદ્યાર્થી શા માટે કહ્યું છું કે હું પણ એક વિદ્યાર્થી છું અને તમે પણ કંઈક શીખો છો આ પેજ ઉપરથી, તો તમે પણ વિદ્યાર્થી બન્યા મિત્રો.